સનેડો લઈ લે, એ બધું ઉમાં રાખી દે. ઓલો નડો હે કાંઠે ને કાંઠે જ જવા દે ને. હા તો જવા દે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. રાજુભાઈ સનેડો 80ની સ્પીડમાં ભગાડ્યો હતી, મને શ્વાસ ચડી ગયો. જો આવા હાંધા હલાડિયા ચાલુ કરી દીધા. મોટર તો આવી ગઈ હતી હાંજે. એક 300 ફૂટ નડો પડ્યો છે અને આ આપણે 200 ફૂટનો કટકો બીજો. હવે આ નિયાર આપણો પૂણા 400 કે 350 ફૂટ છે. તો એકવાર તો આમાં તરીએ મૂકવી છે, પછી આપણે બીજા નિયારુમાં જવાની વાત કર્યું. કદાચ આમાં જો જોઈ લઈ કેટલું હાલે ને એના ઉપર આધાર છે. રાજુ, અમારો ભાઈ ખાલી બંબો એ મન થાય નિયારના મોઢા સુધી લઈ ગયો હે. રહેવા દે ને, એમને મેં વયો જાહે. છોડી નાખ, છોડી નાખ. એમ કે બંબો ગમે નહીં આપણે ઢળી લે. હાલો ભાઈ, તો આ 200 ફૂટનો કટકો બીજો લઈ આવ્યા ને આ કટકો છે ને આ છે 300 ફૂટ પૂરો. એ 300 આપણે આમાં પૂરી ઉતારતા ને આજ ખેર થોડીક વધારે ઉતાર લઈ જાઓ, એકાદ બે ટાંકાને ભરાઈ જાય ને પછી નહીં હાલે ને તો આપણે ઓયડીવાળો નિયાર છે ને, જો અહીંયા ખૂણાવાળો ઓલો 550 ફૂટ ચેક કરવાનો થાય તો વળી જોવાની વાત છે. અટાણે એકવાર ટાંકા ભરવા હાટું તાત્કાલિક જરૂર છે પાણીની, એટલે ફટાફટ અહીંયા મોટર ઉતાર દઈ. હાલો, હું મોટરનો કેબલનો હાંધો કરી લઉં. મોટર જો અહીંયા ગાડીથી ઉતારી ગયો છું. એક પેકિંગ કાલે મળ્યું નહીં, બાપુ એમ કહેતા હતા કે બહુ તપાસ ના કરી હોય, પણ જો આ પેકિંગ છે ને રબડિયાનું પેકિંગ. આ પેકિંગ જો છે આપણે નળીનો હાંધો કરીએ ને ત્યાં. હાલ આને એમનું લઈ લેવું ને બધું. નળી ઢળતા કંઈ બર નહોતું પડે. સનેડો પસકાઈ રાખી. ઓલી મોટર ઓરી લઈ લે ભાઈ. ઓછે પાણી છે ને ખર્ચા વધી જાય, મહેનત વધી જાય ને છતાંય પાણી ના આવે તો કંઈ કામ ના આવે. હવે ઘૂંટડા કરી અને આમ દી કાઢવાના છે ભાઈ. વરસાદનું કોઈ નામ નિશાન છે નહીં. અને જે કોટા નરવા છે ને એ હવે આજ નવા કોટા જમીનમાં આપણે બાકી રહી ગયા બહાર આવવામાં, એ દેખાવા માંડ્યા છે. અને અહીંયા આપણે ડાયરેક્ટ નદી જ છે. અહીંયા તો જો કે હાંકડું થઈ ગયું ને પછી આગળ જતાં આપણે મોટી નદી થઈ જાય છે. તો નદીથી 10 ફૂટ જ છેટો આપણો બોર છે, જો આ કોથરાની નીચે. અને કાયમી સિંગલ ફેસ મોટર આપણે આમાં ઉતારેલ રાખીએ છીએ. અહીં પીવામાં કાયમી આ નિયાર હાલે આપણે. પણ હવે ઉનાળે ઘટે ને એમાંય આ થોડા વાવણા થયા ને એમાં ઉગવાની બી કે માણસો એ બધા ફુવારા કન્ટિન્યુ રાખ્યા છે. જીને પણ ઘૂંટડો પાણી હતું ને એ બધા ચાલુ રાખ્યું. એટલે હવે આ ધંધા વધારે આપણે કરવા પડે છે, કેમ કે પાણી મંડે ઘટવા પછી કાયમ પીન છે એમાં. હાલો, તો હવે મોટર અને પંપનું સેટિંગ કરી લઈ અને પછી બંબાનો હલાડ કરી કેબલનો હાંધો કરવાનો છે. ઘણું બધું છે. અમારા ભાઈ હારા છે. જો આ ફીંડલું આમને મૂકી ગયા હતા, ભૂંડડા મેં તોડ્યું નહીં ને એટલા ભાઈ હારા. બાકી અહીંયા રહેવા ના દઈએ, અમે ભૂલી ગયા. રહેવા ના દઈએ એટલે ના જ દઈએ ભાઈ. એટલું ધ્યાન રાખવું પડે એવું પોઝિશન છે. તો હાલો ફટાફટ હવે મોટરનો હાંધો કરી લો. હાલો ભાઈ, વાના હાંધા હલાડા છે ને બધા કરી લીધા છે ને અહીંયા હવે આપણે બે બંબાનું જોટિંગ કરવું પણ મેળવીએ ને તો એ આપણે ઉતારતા પછી છેલ્લે કરી લે. તો પહેલાં આપણે છે ને આ 200 ફૂટનો નવો કટકો છે ને એ અંદર ઉતારવો હોય પહેલાં.
મોટર વાં જોઈન્ટ કરી દીધી છે. પંપ મોટરનું કનેક્શન થઈ ગયું. કેબલના 2 હાંધા કરવાના હતા. તો આ નળો છે ને એ આપણે પછી ઉતારવાનો છે વાહે. રાજુભાઈ આવે ને પછી જો અહીં ચીપીઓ મારીને આડો બાંધીને સનેડામાં બાંધીને ઉતારી દઈને ન્યાર આગળ જઈને બંબાનો હાંધો કરશું આપણે. રાજુભાઈ ક્યું ગીત ગાતો હતો તો? ક્યું ગીત ગાતો હતો? હા તને જ કહું, ક્યું ગીત ગાતો હતો એમ કહું? દ્વારકાના નાથવાળું. હા એ જ ગાતો હતો ને. શું કહે હે દ્વારકાના નાથ? શું કહે હે? ઠંડક બહુ નથી, હવે એ જ કરવાનું છે. બરાબર. ભાઈ મોટર આપણે તર મૂકી દીધી છે. અને આપણે જો 300 ફૂટ વાળો કટકો છે ને, જે કાયમી આ નિયરમાં ઉતરેલ હતો એ જો વાંથી ત્યાં સુધી પાછી 2 વડ આવી છે. અને એનું કનેક્શન આપણે જો એટલે દાંડવા સામું કરવાનું છે, હોસ પાઇપ સામું. તો એમાં પેકિંગ ઘટ્યું, કેમ કે અંદરના હાંધામાં આપણું એક પેકિંગ હતું ને વપરાઈ ગયું. એટલે આપણે કરવું છે દેશી જુગાડ. આ છે આપણા ટ્રેક્ટરનું મોટું ટ્યુબ અને આનું બનાવવું છે આપણે પેકિંગ. બાકી બધું ક્લિયર કટ થઈ ગયું છે. આપણું કામ એક આ હાંધો થઈ જાય એટલે મોટરને કરવાની છે સ્ટાર્ટ. એટલો કેબલ વધ્યો છે. અને આનું પેકિંગ આના માપ લઈને બનાવી લઉં. જો અહીંયા રાખવાનું છે, અહીંયા આ થારી વચ્ચે, 2 થારીની વચ્ચે. ભાઈ આપણે દેશી જુગાડ કરીને જો પેકિંગ બનાવી લીધું છે અને હાંધો કરી દીધો છે. હવે રાજેશભાઈ ગયા છે મોટર હાલતી કરવા. હવે અમારે હાંધા જ કરવા. ભાઈ બુટ ગરમી બહુ છે, જ્યાં પવન નથી લાગતો ને ત્યાં ગરમી ભૂકા કાઢે છે ને હું બેઠો બરાબર ઓથાણમાં. જો હાલો હરાડો બધો કરી લઈ. અહીંયા જોઈ કેવું પાણી નીકળે એના ઉપર પછી ટ્યુબ વીંટવાના છે. અને જો કંઈ હરાડે હાલી જાય એવું લાગીએ તો પછી અહીંયા નળીનો હાંધો જ આખો એક બીજો કરવાનો છે. એટલે આપણે અહીંયા છે ને બહુ પાણી નીકળે નહીં. આમ જો આદર થયો છે જોરદારનો, પણ આવીએ ને એ હાવ ઝીણા ઝીણા છાટા મચ્છરિયા. કેમ કે અમારા ભાગમાં નથી. અમારે આજકાલ છે ને ધર્મ વધી ગયું. મોટી સપ્તાહ કરી નાખી ને એટલે થોડુંક વધારે થઈ ગયું હે. જીણકેરી હોત તો વાંધો ના આવે. ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ એમ્બલિયા રાજુ. ભાઈ ઉપડી હે જો હવા આવે. પાણીને વાર લાગીએ જાજુ તો નહીં આવે એવું લાગે છે. ગરકે જ હાલવાની છે મોટર તો. અને અહીંયા જો ચૂહી નાખી નળીને. હજી ન્યારથી બહાર આવ્યું નથી પાણી ભાઈ, ઘણી વાર થઈ ગઈ છે. એટલે પાણી હાવ તરીએ થોડુંક હોય તો ભલે એવું લાગે છે. હાલો ભાઈ હલાડ ફિટિંગ કર્યું તો હે. જો અહીંયા પાણીની અવર જવર દેખાય છે તમને હોસ પાઇપમાં. જોઈએ હવે કેવું નીકળે ને શું થાય, કેટલી વાર હાલે. અટાણે મોટર કમ્પ્લીટ ઉપડી ગઈ છે. પ્રેશર આવે ને એટલે જો આ પાઇપ લાંબો થાય છે. ચીકું આવે છે નિયારમાં. કેટલું પાણી હોય ને કેટલીક વાર ગરકો હાલે એ જોવાનું હોય. હાલો તો હવે ઘેરે નજર મારી. હાલો ભાઈ તો જો પાણી આવી ગયું છે અને કુંડી હવેડો સાવ ખાલી છે. આપણે ટાંકામાં હજી આવતું નથી બાથરૂમમાં. એટલે ત્યાં અડધો વ્યાજો હોય કે ઓછો હોય. જોઈ કેટલીક વાર પાણી આવે ને 12 વાગ્યા છે. 12 વાગે મોટર ચાલુ થાય. ગરકો કંઈ મારે નહીં જોવાનું હે. હવે વડો ભાગ ને દઈ ગયો લાગે નહીં? હા આપણે ભાઈ મોટો ભાગ ને દઈ ગયો છે. હવે આપણી આ બાજરાવાળી માંડવી સરસ છે. જો એમાં શું નીચે ભેજ હોય ને ઉનાળાનો એટલો ગરકો સારો છે. બાકીનું બધું ઓલાઈ ગયું છે. અને પરમદીના સાટામાં કંઈક કોટા પાસા બારા નીકળે છે એવું અંદાજ આવે નહીં? હા ખડ તો થવાનું જ હતું. બાજરામાં હતું થી ખડ. હા એ તો કહું ઘણી માંડવી નીકળી એમ તો. સવારમાં તો થઈ જાય ને પાછો શું વાદળછાયું જ હતું. હવે પવન નીકળે છે. જો બુટ ગરમી બહુ છે પણ વરસાદ નથી આવતો. ખબર નહીં અમારા માઠા જ છે આમ તો. આ બાજુ રાજેશભાઈ આવી ગયા છે. અટાણ સુધી ઓળી ધ્યાન રાખતો હતો એ. રાજુ અહીંયા આવો પછી આ વીંટી લઈ. અહીંયા એક અહીંયા જો હાંધો થયો છે ને એમાં ટ્યુબ વીંટવું જોઈએ. અહીંયા જીરી જીરી પાણી નીકળે. આ ટાંકાની નળી છે. ટાંકામાં જાય ને ત્યાં વધારે નીકળીએ બાથરૂમના. તો આ જો તો વાહ સુધી ગારો છે.
બે જગ્યાએ નીકળે છે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મોટર આપણી ખાલી 15 મિનિટ આવેલી તાતા થઈ રહ્યું છે પાણી હવે કરવા છે બપોરા તે પછી આપણે ન્યારની હદલા બદલી કદાચ કરવાનું થાય કેમ કે આમાં હવે પાણીનો આગો થાય એવું લાગતું નથી 15 મિનિટ આવેલું ને પાછું વળી 2-3 કલાક પછી 15 મિનિટ હાલે તો લગભગ આપણું ભેગું થાય એવું નથી લાગતું અને બાકી જો હજી આપણા આંબામાં મસ્તીની કેરીઓ ઘણી બધી છે કોઈને ખાવી હોય તો હજી બિંદાસથી વહી આવજો કાચી વધારે છે આ હજી આપણે બાથરૂમ આગળ છે ને એ આંબામાંથી તોડાયેલી કેરી છે અને બીજી આપણે અહીં ફરિયામાં છે કાચી કેરી છે ઘણી બધી ખાવી હોય તો હાલો ને બાકી બપોરા કરવો હોય હાલો ભૂખ લાગી ગઈ ખાઈ લઈ ભાઈ આ હાઈ હોય અમારી ખૂટવાની છે નહીં બાજુ રાજુભાઈએ બળદને પાણી પાઈને આવી ગયો હે અમે બે ખાઈ લઈ ફટાફટ બાયું હજી ને દે તે અમે રાજુભાઈ ભાણા લઈ લઈએ ને પછી અમે ખાઈ લઈ બે મેનુમાં તો હું હોય જરાક જોઈ લઈ Incoming voice call from Raju Hajajio. ભાઈ 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે ફ્રી થયા છે અહીં સાંજના 7:30 વાગી ગયા આખો દિવસ મોટરની વાહે જતા સવારમાં આપણે ઉતારી નળાનું બધું હાંધા ફિટિંગ કરીને માંડ તરીએ મૂકી દીધી હતી 450 ફૂટ આપણે બોર છે 370 ફૂટ મોટર ઉતરી હતી 5 ફૂટ જેવો બુરાઈ ગયો છે યાર તો એટલી મોટર ઉતારી અને ચાલુ કરીને આખરે જઈ ચાલુ હતી ને 15 મિનિટ જ પાણી આવ્યું વધારે પાણી છે નહીં એટલે 15 મિનિટ આવેલી પછી કરવા આવ્યા બપોરા કરી લીધા પછી 1 કલાક પછી ચાલુ કરી હતી ખાલી અહીં કુંડીએ પાણી માંડ પહોંચ્યું કેમ કે 1100-1150 ફૂટ જેવી નળી આપણે બુઢે ત્યાંથી અહીં સુધી એટલે અહીંયા પૂગ્યું ત્યાં બંધ થઈ ગયું પાણી એટલે વરી પાછી મોટરને કાઢી પછી પ્લાન કરતા બીજા નિયારમાં ઉતારવાનું એટલે પછી મેં કીધું હવે બીજા નિયારું ચેક કરવા જાઉં તો આપણે પાણી વગરના રહેવું 1-2 દિવસ એના કરતાં મેં કીધું હવે છે ને બાજુમાં કેહુરભાઈ નંદાણીયા કરીને છે અમારી બાજુમાં તો એ અમારા વ્યવહારમાં નાના થાય એટલે કેહુર નાનાની વાયુ હાવ નજીક જ થાય અમારે ત્યાંથી એટલે મેં કીધું એમાં આપણે ઉતાર દઈએ અને કુંડી નવેડાને ટાંકાની બધું એકવાર ભર લે પછી કદાચ ચેક કરવું હોય તો વાંધો નહીં પણ એ વાયુએ આમ ફ્રી છે પીવા પૂરતું પાણી એ નામી છે એમાં એટલે એ પૂછ્યું એને તો એની ડાયરેક્ટ કીધું વાંધો નહીં મોટર ઉતારી જ દો એ કી એટલે આપણે બાજુવાળા ભાઈની વાયુમાં મોટર ઉતારી અને ફાઇનલી બધું અહીંયા ભરી લીધું છે અને એ બધું હજી જ્યાં તૈયાર કરી લીધું હતું મોટર ચાલુ કરવાની વાર હતી તાતા કાકાનો ફોન આવ્યો એ કે પાણાવાળીએ મીટર ફિટ કરવા આવે એટલે વળી ત્યાં જવાનું થયું એટલે આજે આખો દિવસ એવો ભીડમાં રહ્યો કે ના પૂછો વાત 7:30 વાગી ગયા ને હવે જાઉં દૂધ ભરવા બસ નાઈને હજી પૂગ્યો હું હા એ બેન કેમ બહુ ભીડમાં હોય એવું લાગે છે ખાતા હા દાખલો એક કરવાનો હતો આમાં તો થઈ ગયો છે બરાબર મેડમ કહેવાય કે દોરી લઈ આવ્યો પછી ખાલી ડાયરેક્ટ દાખલો ગણવાનો છે સુરભીબેન જો આવા લીટોડા તાણા હે એ ભાઈ લીટોડા કઈ નથી કોમર્સ વાળા હોય ને પૂછજો જરા કોમર્સ વાળા હોય તો પૂછું ને મને થોડી ખબર હોય કોણ કોમર્સ ને હું કોમર્સ વ્યુઅર તાકો કહે ને કોમર્સ વાળા કાં જાણે કેને ખબર છે હા તો કોઈ હોય તો ભાઈ જણાવજો કોમર્સમાં કેવા ખાતા આવે આમ જોવું જોઈએ અહીંયા આવું છે ભાઈ આખું બરાબર નામી મંડો કરવા બીજું હું આપણે તો વધારે બીજું કંઈ કેવું નથી એવું છે હા કેવું ભણવાનું બરાબર આવેલું રહીએ તો વાંધો નહીં હાલો તો હું દૂધ ભરી આવું ને કઠણ થઈને ભાઈ હાલો દૂધ ભરીને આવી ગયો હું રસ્તામાં હતો ને તાતા ફોન ચાલુ થઈ ગયા કે વાયુવાળા ભાગમાં રોજડા હે અને ભાઈ રોજ એટલે કેટલા ખબર 15-20 રોજ અને ફ્રીમાં આપણા કાંઠામાંથી બસ રોજે આપણા ખેતરમાં પાંહરા પડ્યા અને રાજુભાઈ ને હું ને ઓલી બાજુથી કાકા બધા વાહે થયા ને તે પાછાને મળ્યા પણ આપણા ખેતરમાંથી બધા પાંહરા પડ્યા અને નદી કાંઠેથી આ બાજુ આવ્યા ને ધાર ઉપરથી થઈને ત્યાં ભૂંડડાને ભેગા લઈ આવ્યા 10-12 ભૂંડડા ને 15-20 રોજ વાયુવાળા ભાગમાં હેઠામાં આવ્યા હતા પણ ઉપલા ભાગમાં જે વાવલ છે ને એમાંથી પાંહરા પડ્યા અને કટકીઓમાંથી થઈ ધાર ઉપરથી થઈને પાછા આ કટકીમાં પાંહરા પડ્યા જો આપણા ઘરવાળી છેલ્લી કટકીમાં જો તમને પગરવો દેખાડું એનો જો આ એના પગલાં હે
વાયર બાંધેલ હે પણ ઝાટકો મૂકલ નથી આ કટકીમાં. આપણે જો કંઈક અહીંથી નીકળ્યા પાંહરા ભાઈ રેવા ના દે. એવડા ઘેરા પડે ને એટલે ટારી દે માંડવીનું. આમાં તો જો કે કંઈ આપણે હારાવાટ છે નહીં હજી. અને નવી જો ઉગી છે એ રહી જે પરમદી સાટા આવ્યા ને એમાં પાછું કંઈ સમાચાર નથી વરસાદના. પણ અમુક હલામો દાણો રહી ગયો છે ને કોટો કોઈ નરવો રહી ગયો છે એ ઉગે છે. અહીંથી પાંહરા પડ્યા છે ને વાયર તોડતા ગયા છે જો ધોડવામાં ને ધોડવામાં. જો આ વાયર આખો નોખો કરી નાખ્યો છે ઓલી બાજુથી. ઓલા નીકળ્યા આમથી એની નોખો કરી નાખ્યો આ સાઈડનો. માર્ગમાં વયો ગયો. સારું થયું હું અહીંયા આવ્યો નકર કોઈક ગાડીવાળા પડત. હા હાય બહુ પલે માર્ગમાં વયો ગયો ભાઈ. અહીંયા આવ્યો ના હોત તો અઘરું લાગે તો અમુક ગાડીવાળાને પગમાં આવત ને પડી જતા. નીકળી ગયા હતા એટલે આપણે એમ થાય કે હવે જોવા નથી જવું. પણ સારું થયું આવ્યું હોય કેમ કે આપણે હેઠે વાયર બાંધેલ છે ને એટલે આવી રીતના જનાવરું રાતે વરતે નીકળે ને તો તોડતા જાય ભાઈ. એટલે આપણે થોડો ઘુમરો. Incoming voice call from Alpesh Jogal. શું કર ભાઈ? રોજડા આવ્યા હતા જોયા હતા? કેટલા હતા? 10-15 ઘેરો હતો ને ભેગા ભૂંડડા આવ્યા હતા. નદી કાંઠે જઈ હમણાં મળ્યા ને પાછા ત્યાં તું નહીં હો ભાઈ. અમારું વિરેનભાઈ સ્ટીકર ચોંટાડે હે અને આપણે રોજડાઓને તગડીને આવી ગયા છે અહીં. આમ તો જો કે વ્યારું કરી લીધા. તમને કોઈને કીધું નહીં ખાવાનું. આજે અમારે હતો ભરેલ મરચાનો પ્રોગ્રામ કા ભાઈ? મજા આવી ખાવાનું? મને નતું તોય ખાઈ ગયું. મરચાં બધાના ફેવરિટ છે ભાઈ અમારે. એટલે વિરેનભાઈ કે ખાવાની ઈચ્છા બહુ હતી નહીં. કદાચ રૂંઢે નાસ્તો કર્યો હોય કે આવીને ખાધું હોય કે ખબર નહીં. એટલે કે ભૂખે નથી અને તોય ખવાઈ ગયા. તો ભાઈ આપણે ખાઈ લીધું છે. અને રોજડા જો આવી રીતના કંઈક ઘેરા ચડી આવે. કાયમી તો નથી આવતા પણ કંઈક ઘેરા ચડી આવે. ને આજ ત્યાં બેનિફિટમાં ભૂંડણા ભેગા આવ્યા હતા 10-12. એ નદી કાંઠેથી વીર હું એ જ કહું હું કે નદી કાંઠેથી રોજડા પાછા મળ્યા ને ત્યાં આપણે આ ધાર ઉપર થઈ અને આપણે આ કટકી રહે ને ખીમ્મામાં ઘરની એમાં વચમાં પાંહરા પડ્યા. હા અને વાથી ભેગા ભૂંડણા આવ્યા ને 10-12 બે ભેગા જ જતા ને પછી રોજડા ને ભૂંડડા. ના એ આમ સાઈડમાં એટલે જતા હતા ને રોજડા આમ ભર જેમ સેટાય નહીં બોલો આવો એને હપ. એક લીલો હતું ને બાકીના બધા રોજ હતા. તો ભાઈ અમારે વિરેનભાઈ જો સ્ટીકર કંઈક ચોંટાડે ને એમાં કંઈક નામ ઠામ લખવું હોય તો એ તો હું તો બુકમાં જ છે પણ આ તો રોગા સ્ટીકર છે. શું છે શું છે નામ હે ભાઈનું કે નહીં કરી દીધું? જો ભાઈ આમાં હે ને ડાગલામાં વચમાં નામ હે ને એમાં વિરેનનું નામ હે. જો અમારી બેન કુડી તો કોણ છે ને હુતી પડી છે હોઈ ગઈ છે એમ છે. આ લે આવું ક્યાંથી કરી આવો? ભાઈ આ સુરભીનો ફોટો હોય એવું લાગે. આ બધા સ્ટીકર બનાવ્યો હે ખબર નહીં હવે શું હોય. એની મિતુલ જ કે કિશુબીને મિતુલ કાકા ઠીક હે. આ રોલ હે ને એ લીધા મિતુલ કાકા પાસે એવડું પ્રિન્ટર હે. ઠીક હે એના છપાઈ જતો ફોનમાં એપ હે. આમ દબી ફોટો પાડીને કે ગમે એ ફોટો નાખીને એટલે ડાયરેક્ટ કાઢે. ઠીક હે ભાઈ છોકરાઓનો જમાનો આવ્યો છે. જો કેવા મશીન હે. મિતુલ એવા ફોટા કાઢી દીધા છે. ચાલો હવે વધારે વાત ના કરતાં આપણે છે ને વિડીયોનો એન્ડ કરવા તરફ છે. અને વરસાદમાં હજી કાલની શક્યતા છે થોડી ઘણી વધારે કેમ કે અમારે આ સાઈડ હે નહીં ને એટલે વધારે આશા નથી. બાકી ઓરેન્જ એલર્ટ આખા ગુજરાતમાં છે. રેડ એલર્ટ અડધા ગુજરાતમાં છે. અને આપણે દ્વારકા જામનગર એ તો લગભગ હાવ બાકી જ છે. જે કોઈને પાણી હતા ને એની બધી વાયવા છે ને વાયવા એના અધરહા છે કે કેદી વાલીડો વરહે કેમ કે હવે પાણી પછી બધાને પૂરું થતું ન હોય એમ તાણ હોય. આ તો વાદળ છાયું હે એટલે હુકાતા નથી ઝાડવા. બાકી નગર હુકાઈ જવાની તૈયારીઓમાં હોય હવે આ ટાઈમે. કેમ કે વાવણી એવી બધી કંઈ લોઠી હતી નહીં. પાયડું ડાયરેક્ટ કોરામાં જાય અને ઉપરથી પવન ને તડકો એટલે તો એને હુકાવાનું જ રહીએ. પણ આ વાદળ છાયું વાતાવરણ અને
ઝીણા ઝીણા છાંટા કંઈક વરી આવી જાય એટલે ટેકો મળી જાય છે. તો એવી કંઈક અપડેટ ને બાકી જોઈએ હવે કાલે 24 તારીખ, કાલ 24 તારીખ જ છે ને વીરુ? જોઈએ હવે. હા, કાલે શું થાય તો એ હવે જોવાની વાત છે. થોડો ઘણો વરસાદ થઈ જાય તો બહુ સારી વાત છે, કેમ કે કમલેશભાઈ અફસોસ બહુ કરતા હતા અમદાવાદથી. આજે અમદાવાદમાં 23 તારીખ, આજે અમદાવાદમાં લગભગ અમુક એરિયામાં 8 ઇંચ વરસાદ છે, અમુક એરિયામાં 4-5 ઇંચ વરસાદ છે, કેમ કે અમદાવાદ બહુ મોટું શહેર એટલે અમુક એરિયામાં વધારે હોય, અમુકમાં ઓછો હોય. તો અમદાવાદમાં ખૂબ વરસાદ થઈ ગયો છે અને કમલેશભાઈ કે અમારે અહીંયા એટલો જોતોય નથી, કે અમને થોડોક દ્યો ને બાકી ન એ કે જ્યાં નથી વર્યો ત્યાં જવા દ્યો ને ભગવાન. એ કે અમે રમેશભાઈ એવી પ્રાર્થના કરી પણ જ્યાં જરૂર છે ને ત્યાં થતો નથી ને થાય ત્યાં અનરાધાર કે ધાયરાબાર વરસાદ થઈ જાય છે ભાઈ. તો આવી હાલત છે. જોઈએ આપણા નસીબ કેવાક છે એ તો હવે આગળનો ટાઈમ જ આપણે કહે, આગળનો સમય જ આપણે કહે. એ બધી જોવાની વાત છે. તો હાલો, આ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. થાકોડો લાગ્યો છે મોટરનું આડવરું કરવામાં, અને હવે આપણે કદાચ 2-3 દી મોટર હાલતી કરીને તો એ વાંધો નહીં આવે, કેમ કે હવે આપણે ધાર્યું છે, નજરમાં છે કે આમાં પાણી એટલું છે. નિયારમાં જ કંઈ દેખાય નહીં શું છે ને શું નહીં. તો નામી અટાણે ટેકો થઈ ગયો છે ને વેલેરો વરસાદ થઈ જાય તો આપણે આપણામાં વળી પાછું મોટર લઈ લઈ. તો જોઈએ હવે આગળની વાત છે. બાકી હાલો, આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.